સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના ઔદ્યોગિક વિકાસ બાદ ઓવરલોડનું દૂષણ વિસ્તર્યું છે। છેલ્લા 8 માસથી અબડાસામાં ઓવરલોડ મુદ્દે આંદોલન થઈ રહ્યા છે। તેમ છતાં ઓવરલોડના દૂષણ પર આરટીઓ લગામ લગાવવામાં નિષ્ફળ નીવડ્યું છે। ઓવરલોડ નિવારણ સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસ બહાર એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ધરણા યોજવામાં આવ્યા। ઓવરલોડ નિવારણ સમિતિના સંયોજક અને અબડાસા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલ મંદરાની આગેવાની હેઠળ આજે ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ઓવરલોડ નિવારણ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓવરલોડ મુદ્દે આંદોલન કર્યા છે। તેમ છતાં યોગ્ય પરિણામ ન મળતા આખરે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ધરણા યોજવામાં આવ્યા હતા। અબડાસામાં સિમેન્ટના મોટા એકમો આવેલા છે તેમજ માઇન કંપનીઓ આવેલી છે। આ ઓવરલોડના કારણે પર્યાવરણ તેમજ રાજ્યના ધોરીમાર્ગોને ભારે નુકસાની પહોંચે છે તેમજ માતેલા સાંઢની જેમ દોડતી ઓવરલોડ ટ્રકોએ અકસ્માત સર્જીને અનેક નિર્દોષોના જીવનનો અંત લાવી દીધો છે। ઓવરલોડ વાહનોમાં ક્યાંક ભાજપના નેતાઓની પણ સંડોવણી હોય તેમજ જણાઈ આવે છે। હાલના ભાજપના 2 ધારાસભ્યો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે પણ ક્યાંક ને ક્યાંક તંત્રને યોગ્ય કાર્યવાહી કરતા અટકાવે છે તેમ જાણવા મળેલ છે। તો આરટીઓ તંત્ર પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી કાર્યવાહી કરતું નથી તેમ આરટીઓ અધિકારીઓ જણાવે છે। ઓવરલોડ નિવારણ સમિતિએ ચીમકી આપી છે કે જો ઓવરલોડ પર કંટ્રોલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી છે। અમારી માંગ તો ખાસ એટલી જ છે કે અબડાસા તાલુકામાં જેટલા સિમેન્ટ એકમો દ્વારા જે ઓવરલોડની પ્રથા ચાલુ કરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવે અને અબડાસાના જે આપણે ધોરીમાર્ગો છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે રાજ્ય ધોરીમાર્ગ હોય, એને ખૂબ મોટા પાયે પારવાર નુકસાન થઈ રહ્યું છે। એ નુકસાનથી બચવા માટેનું આમાં ઓવરલોડ પ્રથા બંધ કરવા માટેની અમારી માંગણી છે। અકસ્માતો તો ખાસ કરીને જો ઓવરલોડ ગાડીઓ જે ન ભરવામાં આવે તો આપણે હમણાં તાજેતરમાં તમે જોયું છે કે કેટલા ગંભીર અકસ્માતો અબડાસા તાલુકામાં થયેલો છે। જે ઓવરલોડ ગાડીઓમાં 80-90% ઓવરલોડ ગાડીઓના કારણે જ ગંભીર અકસ્માતો થયેલા છે। અમારી સૌથી ખાસમાં ખાસ આટલા અમારી સમિતિ દ્વારા 5 મુદ્દાઓ ખાસ લેવામાં આવે છે। એક, પર્યાવરણને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે। બીજું, આપણે રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે। પછી નિર્દોષ લોકોની જાન તોડાઈ રહ્યું છે આમાં। એટલે એટલા માટેની અમારી આ લડત છે કંપનીઓ સામે અને રાજકીય વગ ધરાવતા લોકો જે છે એમની માલિકીની જે ગાડીઓ ચલાવવામાં આવી રહી છે એ તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। મીત વોરા 9408435141। કચ્છ શિક્ષણ ક્ષેત્રે ઘણું પાછળ છે તેવી માન્યતા સેવાઈ રહી છે તો કચ્છનું પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા વિનાનું છે જેથી લોકો હવે પોતાના બાળકોને ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરાવે છે। પણ મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે આવેલી અદાણી વિદ્યા મંદિર ખાનગી સ્કૂલને પણ પાછળ રાખે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। સોમવારના દિવસે ભદ્રેશ્વર ખાતે આવેલી અદાણી વિદ્યા મંદિર ખાતે 3જો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો જેમાં અદાણી ફાઉન્ડેશનના એમડી અને ગૌતમ અદાણીના પત્ની ડોક્ટર પ્રીતિ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો સમારોહના અધ્યક્ષ તરીકે કચ્છના શિક્ષણના ભીષ્મ પિતામહ કહી શકાય એવા કાંતિભાઈ શ્રોફ હાજર રહ્યા હતા। કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભગવાનદાસ પટેલ, શિક્ષણ અધિકારી મુકેશ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકી અને અદાણી ફાઉન્ડેશનના એસોસિએટ મેમ્બર એ નાથ તેમજ ભદ્રાયુ વચરાજાનીએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી।
તો અદાણી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્ન કરી દીધા હતા. આ વિવિધ કાર્યક્રમમાં કચ્છી ગરબો, હલરે વણજારા તોકે કચ્છ વતાયા, આ કચ્છી લોકગીત જોઈ પ્રીતિ અદાણી પણ કચ્છના રંગમાં રંગાઈ ગયા હતા. અદાણી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા અને માછીમારી પરિવારમાંથી આવતા બાળકોએ ઇંગ્લિશ ડ્રામા કી ટુ હેવન નામનો ડ્રામા અંગ્રેજીમાં રજૂ કર્યો હતો. આ અંગ્રેજી ડ્રામા જોઈ આ બાળકોના વાલીઓએ પણ ધન્યતા અનુભવી હતી. અને જો આ અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરમાં ન હોય તો અમારા બાળકોને આવું સારું શિક્ષણ ન મળે તેવું વાલીઓએ જણાવ્યું હતું. મારું નામ જયેશ જોશી. શાળા વિશે ખૂબ સરસ શાળા છે. ત્યાં બહુ સારું શિક્ષણ મળે છે છોકરાઓને, તેમજ છોકરા બહુ સારી પ્રગતિ કરે છે. ત્યાં એ સારો વિકાસ પણ છે સ્કૂલનો. સાહેબ, મારું નામ લુણી ગામનો જાકુબ હસન માંજલીએ. સાહેબ, આ સ્કૂલ માટે અમારા બચ્ચા માટે બહુ મહત્વપૂર્ણ છે. અમારા બચ્ચાઓ જે રંગબંદર ઉપર દરિયા કિનારા ઉપર જે રહેતા હતા તેની કોઈ પણ જાતનું એટલું વિજ્ઞાન મળતું ન હતું. પણ આ સ્કૂલના કારણે આ લોકો મદદરૂપથી અમારા બચ્ચાઓ હવે એવું થયું છે કે હવે અમારા બચ્ચાઓને અમારી જરૂર નથી કે એ લોકો માવિત્રો બચ્ચાઓને રોકવા માંગે છે કે બચ્ચા નથી રોકાતા. 7 વાગે તેથી પહેલો બચ્ચા પોતાની માટે આવા એટલી સ્કૂલથી બચ્ચાઓને મોહબ્બત છે. સાહેબ, હું ભદ્રાયુ વછરાજાની, ડાયરેક્ટર એજ્યુકેશન, અદાણી ફાઉન્ડેશન. શિક્ષણની વાત આવે ત્યારે પછાત છીએ એ આપણી એક પ્રકારની માનસિકતા હોય છે, કારણ કે શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે જે પછાતમાંથી આપણને ઉપર લઈ આવે છે. નાનું બાળક હોય એ તો કોઈ પછાત હોય જ નહીં, એને આપણે ભણતો ગણતો કરીએ ત્યારે આવતીકાલનો નાગરિક બને. એટલે એટલા માટે અદાણી ફાઉન્ડેશને પોતાનો આ વિશિષ્ટ પ્રકલ્પ છે, જે પ્રકલ્પની અંદર અમે આ વિસ્તારના બાળકોને પૂરેપૂરું નિઃશુલ્ક શિક્ષણ મળે એવું આયોજન કર્યું છે. એની પાછળનું એક સીધું કારણ છે કે કેટલાક પહોંચતા લોકો પોતાની રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પણ પહોંચે છે, પણ ઘણા લોકો એવા છે કે જેને ત્યાં હોશિયાર બાળક છે પણ એ આર્થિક રીતે સદ્ધર ન હોવાથી એ હોશિયાર બાળક ભણી શકતું નથી. એટલે અદાણી ફાઉન્ડેશને એવો વિચાર કર્યો કે અદાણી વિદ્યા મંદિરનો એક એવો પ્રકલ્પ બનાવીએ કે જેમાં કુટુંબમાંથી એક હોશિયારમાં હોશિયાર બાળકને અમે પસંદ કરીએ અને એને છેક 12મા ધોરણ સુધી અમે ભણાવીએ. એટલે એમનું બ્રેકફાસ્ટ, એમનું લંચ, એમને દફતર, એમનો યુનિફોર્મ, બધું જ, ચોપડા, નોટબુક બધું જ અમે આપીએ. શિક્ષણ ફી પણ અહીંયા કશી જ લેવામાં આવતી નથી. મેં જેમ કહ્યું એમ પ્રકારે અત્યારે અમે 7 ગામમાંથી અમારે ત્યાં બાળકો ભણવા આવે છે, જેમાં લુણીથી પણ આવે છે અને એ બંદર ઉપરથી આવે છે. એમ દરેક જગ્યાએથી બાળક આવે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપણે મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. ભુજમાં બનાવવામાં આવેલ વોકવેમાં થયેલ ભ્રષ્ટાચારના મુદ્દા ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. 5 ફેબ્રુઆરીએ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ વોકવેની ઓચિંતી મુલાકાત લીધી અને ભ્રષ્ટાચાર થયો જ નથી તેવા મતલબની વાતો કરી અને ભુજમાં વોકવે ઉપર ડેલિગેટ બાંકડા ઉભા કરવાની જરૂરત નથી એવી વગેરે વાતો કરી. સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ પ્રતિભાવ આપ્યા.
ભુજના વોકવેમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે શહેરના દરેક નાગરિકોની લાગણીઓ ઉગ્ર બની છે. 5 ફેબ્રુઆરીએ ભુજના ધારાસભ્ય નીમાબેને ચીફ ઓફિસરને સાથે રાખ્યા વગર મુલાકાત લઈ ભ્રષ્ટાચાર થયો જ નથી અને ભુજના તોફાની તત્વોએ તોડફોડ કરી છે તથા કોઈપણ ડેલિગેટ વસ્તુ ઊભી કરવી જોઈએ નહીં અને તેથી ભુજની શાંતિપ્રિય પ્રજાને ખૂબ જ ખરાબ લાગ્યું છે અને ભુજના લોકો દુઃખી થયા છે. ભુજથી ચૂંટાયેલા ધારાસભ્ય તથા નગર અધ્યક્ષા વગેરે નેતાઓ ભ્રષ્ટાચાર ઉપર ઢાંક પીછાણું કરે છે અને ભુજની જનતાઓ પર આક્ષેપ થાય તેથી ભુજની પ્રજા પણ દુઃખી થઈ છે. સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વોકવેમાં જે કંઈ સમસ્યા થઈ એક તો લોકોએ તોડી નાખ્યું, લાઇટો ખેંચી નાખી, બાકડા રજવાડી હતા પણ ડેલિકેટ હતા, લોકોએ તોડી નાખ્યા. એમાંથી આપણે શીખી ગયા કે હવે એવી આટલી મોંઘી વસ્તુ નાખવાની જરૂર નથી. મારું માનવું એવું છે કે ખરેખર ધીમાબેનનો જે નિવેદન હતો એને અમારી કોંગ્રેસની પ્રતિક્રિયા એ છે કે એને ખરેખર હું સખ્ત શબ્દોમાં વખોડું છું, કારણ કે આ બીજેપીના લોકોની માનસિકતા છતી થાય છે. પહેલી વાત તો એ કે વોકવેનો ભ્રષ્ટાચાર બળી ચડીને ગાજ્યો છે, આ કઈ છાની વસ્તુ નથી. એમ એ ભ્રષ્ટાચારને છાવરે છે અને પોતે દૂધે ધોયેલા હોય એવું બતાવે છે અને લોકો ભુજમાં ચૂંટાયેલા ભુજના લોકોના મત મેળવીને જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય એ એવું નિવેદન આપે. આ ખરેખર નિવેદન એમને ખરેખર આ જે પદ છે એને પણ શોભાસ્પદ નથી. મારું માનવું એવું છે કે બીજેપીના લોકોને જે અંદરની વાત છે એ બહાર આવે છે. માનવું છે કે વોકવેનો ભ્રષ્ટાચાર થયો છે, વોકવેનું કામ ફરીથી એટલે પ્રજાના પૈસે બીજી વખત કરવામાં જયારે આવે છે ત્યારે સીઓ સાથે નથી અને તમે કામ કઈ રીતે કરશો? એટલે ક્યાંક ને ક્યાંક એવું રાજકારણ બીજેપીના જે 3-4 ગ્રુપ છે એ સપાટી ઉપર આવે છે. ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે એમના ગ્રુપમાં કોકને મહત્વ ન મળતું હોય ને મહત્વ મેળવવા માટે અથવા તો કોકને છાવરવા માટે, ઘણી વખત એવું બને કે મારા નજીકનો માણસ હોય તો એને હું છાવરવા માટે આવા નિવેદનો કરતો હું, પણ આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડવો જોઈએ. એ રીતે વોકવે હવે રાજનેતાઓને નુકસાન કરી રહ્યું છે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. આગામી 12 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે. તે માટે ગઈકાલે અગત્યની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી મુકેશ પટેલે વાલીઓ સમક્ષ રાજ્ય સરકારની સૂચનાઓની છણાવટ કરી હતી તેમજ વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે બાળકો જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર જાય ત્યારે તે બાળકને મોબાઈલ સાથે ન લઈ જવા દે. જો પરીક્ષા કેન્દ્રની અંદરથી મોબાઈલ મળી આવશે તો તે વિદ્યાર્થી પર કોપી કેસ દર્જ કરવામાં આવશે. તેમજ ધોરણ 10 અને 12ના પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવી દેવાયા છે. કેન્દ્રની અંદર સીસીટીવી કેમેરા હાલ ઉપલબ્ધ નથી તેવા કેન્દ્રો પર ટેબ્લેટ્સ મૂકવામાં આવ્યા છે. આ વર્ષે 10 અને 12મા ધોરણના અંદાજે 43,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તે માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી મુકેશ પટેલે જણાવ્યું હતું. બહુ સારી વાત કરી કે આજે ધોરણ 10-12ની જે 12મી તારીખ 12 માર્ચથી પરીક્ષા શરૂ થઈ રહી છે તો આદરણીય ડીપીઓ શ્રી સોલંકી સાહેબ અને ડીઓ હું અમારા બંનેના સાનિધ્યમાં એક સુંદર મજાની બેઠકનું પ્લાનિંગ આજે થયું, જેની અંદર રાજ્ય સરકારની જે સૂચનાઓ છે પરીક્ષા સંદર્ભે એની વિસ્તૃત છણાવટ કરવામાં આવી અને વાલીઓને અપીલ કરવામાં આવી કે તમારા જે વિદ્યાર્થી છે, જે પરીક્ષાર્થી છે એને કોઈ પણ સંજોગોમાં મોબાઈલ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશવા ન દો અને ઘરેથી જ એને રોકી દો, જેથી પરીક્ષા વર્ગખંડની અંદર કોઈ મૂંઝવણમાં ન મુકાય. અને બારકોડ સ્ટીકર છે અને ખાસ કરીને આ વખતે રાજ્ય સરકારે દરેક વર્ગખંડને સીસીટીવી કેમેરા અથવા સીસીટીવી ન હોય તો ટેબ્લેટ સાથે આવરી લીધેલા છે અને આ વખતની પરીક્ષા ખરેખર એક વિશિષ્ટ રીતે અને ખૂબ સારી રીતે લેવાનારી પરીક્ષા છે.
Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. કચ્છમાં સ્વાઇન ફ્લૂ પોરો ખાઈ રહ્યો છે. આજે 12 દર્દીઓના લેબ ટેસ્ટ થતા તેમાંથી 3 દર્દીઓમાં સ્વાઇન ફ્લૂ જોવા મળ્યો છે. એમ કુલ કચ્છમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓનો આંકડો 539 પર પહોંચ્યો છે. આજે કોઈ જ મૃત્યુ નોંધાયું નથી. આ અગાઉ સ્વાઇન ફ્લૂને કારણે 42 લોકોના મોત થયા છે. હાલે 27 દર્દીઓ કચ્છની જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થઈ સારવાર મેળવી રહ્યા છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. કોન્ટેક્ટ નંબર 9825153687. મુન્દ્રા તાલુકાના ટુંડાવાંડ ખાતે આવેલ કોસ્ટલ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી નીકળતું ગરમ પાણીનું કેનાલ બનાવી મુન્દ્રા તાલુકાની જગ્યાએ કંપની દ્વારા માંડવી તાલુકાના ગામડાઓમાં ગરમ પાણી કેનાલ દ્વારા દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. તે સંદર્ભે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી મંગાવવામાં આવી હતી અને શરતભંગની કલમ હેઠળ તપાસની માંગ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 7 થી 8 માસથી કોઈપણ જાતની તપાસ કરવામાં આવી નથી. પ્રથમ તબક્કે કલેક્ટરે કેનાલની તપાસ માટે ડીડીઓને તપાસ સોંપી હતી, પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક તપાસ કરતા જણાયું કે કલેક્ટરના આદેશથી આ કેનાલ બનાવવામાં આવી છે, એટલે ડીડીઓએ તપાસ ફરી કલેક્ટરને સોંપી દીધી છે અને હવે કલેક્ટરે આ કેનાલની તપાસ મહેસૂલી શાખા અધ્યક્ષને સોંપી છે. કંપનીમાંથી નીકળતું ગરમ પાણી હાલે મોઠવાના દરિયામાં ઠલવા છે, જેથી મોઠવા બંદરના માછીમારોને માછલીઓ મળતી નથી. તેમજ અગાઉ ખેડૂતોએ પણ કંપની વિરુદ્ધ આંદોલન કરી ચૂક્યા છે. શું છે આ કેનાલના મુદ્દા? સાંભળીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ ભીખુભાઈ જોશીને. જી નમસ્કાર સાહેબ, આશાપુરા ન્યૂઝ ચેનલમાંથી કેવલ રાજગોર વાત કરું છું ભુજથી. હાજી નમસ્કાર સાહેબ, તમે જે આરટીઆઈ માંગી હતી કોસ્ટલ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે, જે ખાસ કરીને પાણીનું વહેણ જે છે એ શરત ભંગમાં આવતું હતું, એ ખાસ કરીને શું આરટીઆઈ હતી ને અત્યારે કોની પાસે તપાસ છે? અચ્છા, ઈ તપાસ હાલમાં છે આપણે શાખા અધ્યક્ષ કલેક્ટર કચેરી ભુજ. જી. અને એમાં એવું છે કે ઈ આપણે શરત ભંગમાં જાય છે. જી. ઈ કંપનીએ પોતાની જે ગરમ પાણીની ચેનલ છે ઈ મંજૂર થઈ છે એમને મુન્દ્રા તાલુકા સુધી, પણ ઈ લોકો લઈ ગયા છે માંડવી તાલુકા સુધી, શરત ભંગમાં જાય છે. જી સાહેબ, આખો મુદ્દો શું હતો? ખાસ કરીને કઈ રીતે આરટીઆઈ માંગી હતી ને શું જવાબ મળ્યો છે આપને? આરટીઆઈ એવી રીતે માંગી હતી કે આપણે જે આ ચેનલ એમને મંજૂરી આપી છે ગરમ પાણી માટેની, એ ક્યાંથી ક્યાં વિસ્તાર સુધીની આપી છે અને ક્યાં સુધી આપી છે, ક્યાં તાલુકામાં ક્યાં વિસ્તારમાં આપી છે. એટલે એ માહિતી આપણે મળી. તે માહિતીમાં દર્શાવે છે મુન્દ્રા તાલુકાની ટાંડાગરા કુંડાવાડ સુધી. પણ સ્થાનિક જોવા જઈએ તો એ ચેનલ જવા દીધી છે આપણે માંડવી બંદર સુધી, પ્રગડી બંદર સુધી. અને બીજું ગરમ પાણી છોડે છે ત્યાં ઉપર, ત્યાં મોડવા દરિયો છે, ત્યાં માછીમારો વર્ષોથી ત્યાં વસે છે. એટલે એમનો પણ એક મુદ્દો સાથે હતો જેની જોડે. તો સાહેબ, પ્રથમ તબક્કે કોની પાસે તપાસ આવી હતી, પછી ડીડીઓ પાસે ગઈ હતી, અને પાછી હાલમાં તપાસ કઈ રીતે, તપાસમાં કેમ ફેરબદલ થઈ રહ્યા છે, તમને શું લાગે છે? હવે તપાસમાં તો શું છે કે શરૂઆતમાં મેં જયારે સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરેલી ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપેલી.
ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટરને લિસ્ટમાં મોકલાવ્યું કે આ છે એ તમારી અંડરમાં આવે છે, આ જે હુકમ કરેલો છે એ કલેક્ટર સાહેબે કરેલો છે, એટલે આ તપાસ તમારી કક્ષાએથી કરાવી જોઈએ. તો જિલ્લા વિકાસ અધિકારી દસ્તુર લખીને આપેલો અને હાલમાં એ તપાસ કલેક્ટર સાહેબે પોતાની પાસે મહેસૂલ શાખાને આપેલો છે. તો સાહેબ હજી સાહેબ આ જમીન હતી કે ખાસ કરીને કોની જમીન છે? ટાટા પાવર પ્લાન્ટની જમીન છે કે અન્ય કોઈની જમીનમાંથી આ લાઈન ખેંચીને જાય છે? જમીન એકચ્યુઅલી સરકારી છે, સરકારની જમીન છે જી, અને એ જમીન સરકારી જમીનમાંથી ઠરાવ પાસ કરાવી જી અને મંજૂરી માંગેલી છે. પણ જે આપણું મુદ્દો જે રીતે મંજૂરી માંગી છે એવી રીતે અમને ચેનલ નથી બનાવી, એટલે સરત ગમમાં જાય છે. એટલે આજે 6-7 મહિના થઈને તપાસ ચાલુ જ છે, હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. અને સાહેબ ખાસ કરીને જો આગામી સમયમાં નિર્ણય નહીં આવે તો સાહેબ ખાસ કરીને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે તમારી શું માંગ હશે? આગામી સમયમાં શું આંદોલન હશે? આપણે તો એ માંગ હશે કે જો કોઈ આજે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એ પર્દાફાશ કરવા માંગતો હોય, જો ખોટું થતું હોય એની સામે લડવા માંગતો હોય, જો કોઈ સપોર્ટ ન કરે, સાથ ન આપે તો પછી આરટીઆઈ એક્ટિવિસ્ટ શું કરી શકે છે? આંદોલન જ કરી શકે છે અથવા તો જાણ કરી શકે છે, બાકી એનાથી વધારે કઈ કરી શકતા નથી. જી જી, ધન્યવાદ સર. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. તાજેતરમાં યદુનંદન ડેવલપર્સની ગોકુલધામ સોસાયટી ખાતે માનવજ્યોત સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કચ્છમાં હાલે સ્વાઇન ફ્લૂનો કહેર જારી છે, ત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા ગોકુલધામ સોસાયટીમાં રહેતા 350 પરિવારોને સ્વાઇન ફ્લૂ વિરોધી ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. ભુજની માનવજ્યોત સંસ્થા હંમેશા આવા કાર્યો માટે અવ્વલ રહેતી હોય છે. યદુનંદન ડેવલપર્સની ગોકુલધામ સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં યદુનંદન ડેવલપર્સના ફાઉન્ડર સામજી માસ્તર ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત સંસ્થા દ્વારા ગોકુલધામ સોસાયટીમાં રહેતા 350 પરિવારોને સ્વાઇન ફ્લૂ વિરોધ ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. તેમજ ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરિવારોને માનવજ્યોત સંસ્થા દ્વારા ચકલીઘર, પાણીના કુંડા અને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને યદુનંદન ડેવલપર્સના ફાઉન્ડર સામજી માસ્તરે વધાવી લઈ માનવજ્યોત સંસ્થાને આ કામગીરી માટે 11,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યદુનંદન ડેવલપર્સના સભ્યો તેમજ ગોકુલધામ સોસાયટીના પ્રમુખ હરદેવસિંહ પણ હાજર રહ્યા હતા. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ. મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. મુન્દ્રા તાલુકાના શાળાઓ ખાતે એક આધેડ દાઝી જતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાણવા મળતી વિગતો મુજબ 55 વર્ષીય આતુ ભીમજી મહેશ્વરી પોતાના ઘરે હાજર હતો, ત્યારે તે અચાનક ચૂલ્લા પર પડતા ગંભીર રીતે દાઝી ગયો હતો, જેઓને તેઓના પરિવારજનો ભુજ લઈ આવ્યા હતા. ગાંધીધામના યુવાને ઉદયપુર મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવાના બહાને રૂપિયા 7 લાખની ઠગાઈ કરી હોવાની પોલીસને અરજી આપવામાં આવી. ગાંધીધામમાં રહેતા રજનીશ વિશ્વબંધુ ગૌતમને જુલાઈ 2013માં એજ્યુકેશન હબ કન્સલ્ટન્સી કલકત્તા મેનેજમેન્ટ કોટા ગીતાંજલિ મેડિકલ કોલેજ ઉદયપુરમાં પ્રવેશ આપવામાં આવે છે તેવો મેસેજ મળતા તેમણે તે નંબર ઉપર ફોન કર્યો હતો, જ્યાંથી તેમણે અભિષેક મહેશ્વરીનો નંબર આપ્યો હતો. રજનીશભાઈ ગૌતમે તેમનો સંપર્ક કરતા અભિષેક મેનેજમેન્ટ કોટામાં પ્રોસેસ માટે રૂપિયા 7 લાખ આપવા પડશે તેવું કહ્યું હતું. રજનીશભાઈએ ગત તારીખ 16/7/2013ના રૂપિયા 2 લાખનો ચેક, તારીખ 25/6/2013ના રૂપિયા 3 લાખનો ચેક અને તારીખ 17/7/2014ના રૂપિયા 2 લાખનો ચેક આપ્યો હતો. એમ કુલ રૂપિયા 7 લાખનો ચેક આપ્યા હતા. ત્યારબાદ અભિષેક મહેશ્વરીએ તેનો મોબાઈલ બંધ કરી દીધો હતો. આ કેસમાં પોલીસે જુદી જુદી રાહે તપાસ આગળ ધપાવી છે. સ્ટોરી બાય કૌશિક છાયા. ભુજ શહેરની ભાગોળે આવેલા લખુરાઈ 4 રસ્તા પાસે મકાન ઓફિસ સળગાવી નાખતા રાપરના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ.
જાણવા મળતી વિગતો મુજબ ભુજના રહેવાસી હબીબ હુસેન કુંભાર ઉંમર વર્ષ 38નું મકાન લખુરાઈ 4 રસ્તા પાસે આવેલું છે. રાપરના રમજાન અયુબ કુંભારે કેરોસીન નાખીને મકાન અને ઓફિસ સળગાવી નાખી હતી. આ બનાવમાં 2.6 લાખની નુકસાની પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને આ બનાવને અંજામ અપાયો હોવાનું જાણવા મળેલ છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. પીએસઆઈ એમઆર પરમાર, ભુજ શહેર બી ડિવિઝન પોલીસ. આ કામના ફરિયાદી હબીબભાઈ હુસેનભાઈ કુંભાર, જે તાનગર વિસ્તાર ભીડના બહાર વિસ્તારમાં રહે છે, અને એમના બેન જે રાપર ખાતે પરણાવેલ લગ્ન કરેલ છે, રમજાન અયુબ કુંભારની સાથે લગ્ન કરેલ છે, એમના બની જાય છે. અને એમની બેનને વારંવાર મારકુટ કરતા હોય અને દારૂ પીવાની ટેવ હોય, એના કારણે ઠપકો આપતા હોય. આ કામનો આરોપી છે ફરિયાદીની જ્યાં ઓફિસ આવેલી છે ભક્તિનગર સોસાયટીમાં, ત્યાં રાત્રિના ભાગે ગયેલ અને આ કામના ફરિયાદી તથા તેની સાથે સાહેબ જે બંને ઈટરજીનું કામકાજ કરતા હોય, રાત્રે એમના ઓફિસ ઉપર સામાન બામાન લેવા માટે બંને ગયેલ ફરિયાદી, ત્યારે આ કામનો આરોપી જે છે ત્યાંથી ત્યાંથી ભાગેલ અને ત્યારે મકાન સળગતું હતું. આ લોકોએ ત્યાં મકાન ઓલું અને આ કામે આ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. આ કામના આરોપીને અટક કરવાનું બાકીમાં છે. નગરપાલિકાના જે ક્વાર્ટરો જે છે, જે લોકોને આપણે ફાળવણી કરી છે, એ લોકો જ અંદર રહે છે કે કેમ? હવે અમારી પાસે એવી બધી સાહેબ પાસે રજૂઆત આવતી હતી, ભાઈ ક્વાર્ટર છે પણ આમ તો ફાળવતા નથી, આમ નથી કરતા. એટલે આજે સાહેબ સાથે સરપંચ ચેકિંગ રાખવામાં આવ્યું અને એમાં જોવામાં આવ્યું સ્થળ ઉપર જ કે ખરેખર વેરિફિકેશન અમને જે રજૂઆત મળે છે એ રજૂઆત ખરેખર યોગ્ય છે કે કેમ. એટલે સાહેબે સરપંચ ચેકિંગ રાખ્યું. એમાં સૌથી પહેલાં આપણે ભુજિયા ટાંકા ઉપર ગયા, ફાયરના જોયા, ત્યાર પછી આપણે માધાપર સંપ ઉપર ગયા, ત્યાંથી પણ આપણે બધા ચેકિંગ કર્યા અને અત્યારે વ્યામશાળા મધ્યના જે આપણે મેઇન ક્વાર્ટર જે લખાય ત્યાં પણ આવ્યા છીએ. એટલે આ બધી જગ્યાએ જો ચેક કરતા અત્યારે ફાયર સ્ટેશન ઉપર જે આપણું ક્વાર્ટર છે પાછળ નર્મદાના ટાંકા પાસે, એમાં એક કર્મચારી ફાળવેલો છે. આજે એ કર્મચારી પોતે અન્ય જગ્યાએ રહે છે અને એનો સરનેમમાં ઉપયોગ કરે છે. એટલે આપણે આપણો પર્પસ એ છે કે પોતે વ્યક્તિ રહેતો હોવો જોઈએ. એટલે આજે આ સરપંચ ચેકિંગ કરવામાં આવી છે. એવું જ છે અહીંયા નગરપાલિકાના વ્યામશાળા ક્વાર્ટરમાં, એમાં એક ભાઈ નવમા મહિનામાં રિટાયર થઈ ગયા છે અને હજી સુધી છે અહીંયા રહે છે. અને રિટાયર થઈ ગયા એટલે આપણે નિયમમાં છે કે ભાઈ 3 મહિનામાં ક્વાર્ટર ખાલી કરવું પડે. એટલે આપણે આજે પણ તાકીદ આપી છે કે તમે ટૂંક સમયમાં તાત્કાલિક તમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી લો અને ક્વાર્ટર ખાલી કરી આપો. હા, એટલે હજી ભુજિયા તળેટી પાસે આપણે પાણી ટાંકા પાસે બધી જમીન પડી છે, તો આપણો પાણીનો સ્ટાફ અને ફાયરનો સ્ટાફ એટલો ઘણો વધારે છે કે જો આ જગ્યા ઉપર જો નવા ક્વાર્ટર બનાવવામાં આવે તો તમામ એ જે વિસ્તારના જે આપણે ઓપરેટર જે છે એને એ ક્વાર્ટર ફાળવી શકાય. એ કચરાની પેટી જે આપણે અત્યારે સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું, આપણે બધી તૂટેલી કન્ટેનર બધા તૂટેલા પડ્યા છે, તો આપણે એનું તાત્કાલિક ઓક્શન માટેની વ્યવસ્થા કરાવશું અને એનું રિપોર્ટિંગ લઈ લેશું આપણે કે ઉપયોગમાં થઈ શકે કેમ. જો થશે તો આપણે ઉપયોગમાં લેશું, નકા ભાઈ આપણે એનું ઓક્શન માટેની વ્યવસ્થા કરશું. કારોબારી પ્રમુખશ્રીના ઉપર ધ્યાન મૂકશું આપણે. વાઈફાઈ માટે અત્યારે લોક ભાગીદારીથી આઈસીઆઈસી બેંક સાથે લોક ભાગીદારી કરવામાં આવી છે. આઈસીઆઈસી બેંકને સીઓ સાહેબ તરફથી સૂચના આપવામાં આવી કે ભાઈ અમને આવી તમે 3 જગ્યાએ અમને ઇન્સ્ટોલ કરી આપો. એટલે અત્યારે મેરેલ ચોક, આપણે અહીંયા વીઆઈપી ગેસ્ટ હાઉસ પાસે અને મહાદેવ ગેટ પાસે એ 3 જગ્યા અત્યારે એની કામગીરી ચાલુમાં છે. એ જે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને લોકો એનો ઉપયોગ કરી શકશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.